આ તરફ અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવાર બદલાયા. અમદાવાદના ઓઢવ વોર્ડમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર બદલવાની ફરજ પડી. ઓઢવ વોર્ડથી કોંગ્રેસે ગોવિંદ દેસાઈને ટિકિટ આપી હતી, પરંતુ ગોવિંદ દેસાઈએ સામાજિક અને સ્વાસ્થ્યનું બહાનું આગળ ધરી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો, જેથી પક્ષે ગોવિંદ દેસાઈની જગ્યાએ કપિલ દેસાઈને ફોર્મ ભરવાની સૂચના આપી. કપિલ દેસાઈ હાલ યુથ કોંગ્રેસમાં અલગ અલગ જવાબદારી નિભાવી રહ્યા છે. આ તરફ અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવાર બદલાયા. અમદાવાદના ઓઢવ વોર્ડમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર બદલવાની ફરજ પડી. ઓઢવ વોર્ડથી કોંગ્રેસે ગોવિંદ દેસાઈને ટિકિટ આપી હતી, પરંતુ ગોવિંદ દેસાઈએ સામાજિક અને સ્વાસ્થ્યનું બહાનું આગળ ધરી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો, જેથી પક્ષે ગોવિંદ દેસાઈની જગ્યાએ કપિલ દેસાઈને ફોર્મ ભરવાની સૂચના આપી. કપિલ દેસાઈ હાલ યુથ કોંગ્રેસમાં અલગ અલગ જવાબદારી નિભાવી રહ્યા છે.